ભાવનગરમાં થોડા સમય પહેલા એક હેડ કોન્સ્ટેબલ ઘોઘા પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવતા હતા તેમને ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, જે બાદ પરિવારજનનો આક્ષેપ હતો કે પીએસઆઈ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે। મામલામાં અત્યારે મોટો ધડાકો થયો છે। શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, જે બાદ પરિવારજનમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પરિવારજનોનો આક્ષેપ હતો કે તેમનું પીએસઆઈ જે ત્યાંના પીએસઆઈ છે તે તેમને માનસિક રીતે ત્રાસ આપતા હતા, જેના કારણે દિગ્વિજયસિંહે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે। જે બાદ પરિવારજનો દ્વારા એક અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું કે જો આની અંદર પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો મોટી નવાજૂની કરવાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ 8 દિવસ બાદ અત્યારે જે પીએસઆઈ પર જે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે બાદ પરિવારજનનું શું કહેવું છે પહેલા તે સાંભળી લઈએ અને નજર કરીએ તે દ્રશ્યો પર। આપની માંગ હતી, આપના ભાઈએ જે આત્મહત્યા કરી તે પીએસઆઈના ત્રાસ હતો, જેની સામે હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર, અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆરઆઈ થઈ છે, અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય, અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે। આપની માંગ હતી, આપના ભાઈએ જે આત્મહત્યા કરી તે પીએસઆઈના ત્રાસ હતો, જેની સામે હવે ગુનો નોંધાઈ ચૂક્યો છે, શું કહેશો? સૌપ્રથમ તો મારા સર્વ ક્ષત્રિય સમાજના ભાઈઓ અને શ્રી કરણી સેનાના બધા જ આગેવાનોને ખૂબ ખૂબ આભાર, અને હું દિલથી વ્યક્ત કરું છું કે મારા જે અમારી માંગણી હતી પરિવારની, અને જે સાહેબના ત્રાસના કારણે મારા ભાઈએ અવળું પગલું ભર્યું હતું તે માણસની સામે આજે કાયદેસરનો ગુનો નોંધાયો છે, એફઆરઆઈ થઈ છે, અને હજી હું એવી જ આશા રાખું છું કે એમાં યોગ્ય પ્રકારની કાર્યવાહી આગળ થાય અને એને કડકમાં કડક સજા થાય, અને એના જે ઉપલા અધિકારીઓ છે એ પણ સહકાર આપી અને એ માણસને જે પણ કાંઈ મારા ભાઈને માનસિક રીતે ત્રાસ આપીએ અને એના મૃત્યુના જવાબદાર છે તેને જે એમાં લાગુ પડતા હોય એ બધા જ કાયદાઓને પ્રમાણે એને સજા કરાવે। આ બનાવ અંગે મૃતક દિગ્વિજયસિંહ પિતા જેઓ પોતે નિવૃત્ત પોલીસ કર્મચારી છે તેઓ દ્વારા ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પરિવારજનનો સ્પષ્ટ આક્ષેપ છે કે પીએસઆઈ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ અને હેરાનગતિના કારણે દિગ્વિજયસિંહે આ અંતિમ પગલું ભર્યું હતું। 21મી જાન્યુઆરીના રોજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ અગમ્ય કારણોસર પરિવારના મતે માનસિક ત્રાસના કારણે ઝેરી દવા પીધી હતી, જે બાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 22મી જાન્યુઆરી રોજ તેમનું મૃત્યુ થયું હતું, અને ઘટનાના 8 દિવસ બાદ પરિવારના સતત ન્યાયની માંગણી તે પોલીસ મથકના પીએસઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા છેલ્લામાં છેલ્લે હવે પીએસઆઈ ગોસ્વામી વિરુદ્ધ જે છે બીએસએન કલમ 108 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હવે જોવાનું રહ્યું કે આગળ શું આ મામલે કાર્યવાહી કરવામાં આવે છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।